T20 વિશ્વકપ 2024 જીત્યા બાદ હાર્દિક પંડ્યા વતન ગુજરાત પહોંચ્યો હતો, જે હાર્દિક પંડ્યાનો વિશાળ રોડ શો યોજવામાં આવતા મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો અને વડોદરાવાસીઓ ઉમટી પડ્યા હતા. રોડ શો 3 કિલોમીટર લાંબો યોજવામાં આવ્યો હતો. હાર્દિક પંડ્યાનો રોડ શો વડોદરામાં યોજાયો હતો. T20 વિશ્વકપ 2024 જીત્યા બાદ હાર્દિક પંડ્યા વતન ગુજરાત પહોંચ્યો અને વિશાળ રોડ શોમાં ચાહકો ઉમટી પડ્યા હતા. વડોદરાવાસીઓ ઉત્સાહભેર તેને વધાવતા હતા. સાંજે 5 કલાકે માંડવીથી નવલખી સુધીના લગભગ 3 કિલોમીટરના રોડ શોમાં હાજરી આપવા હાર્દિક પંડ્યા સહિત તેના મોટાભાઈ કૃણાલ પંડ્યા અને માતા નલિનીબહેન સહિત પરિવાર ચાર્ટર પ્લેનમાં મુંબઈથી વડોદરા પહોંચ્યો. હાર્દિક પંડ્યા સહિત સમગ્ર પરિવારે વિશેષ ઓપન બસમાં રોડ શો કર્યો. આ ખાસ રોડ શો માટે આ બસ કચ્છથી વડોદરા બોલાવવામાં આવી હતી, જેના પર ક્રિકેટરોના ચિત્રો અને ભારતીય ટીમના વિજય પછી સર્જાયેલા દ્રશ્યોના ચિત્રો કંડારવામાં આવ્યા હતા. આ રોડ શોમાં 70,000થી વધુ ક્રિકેટ પ્રેમીઓ જોડાયા હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મુંબઈ ખાતે ભારતીય ટીમની વિજયોત્સવ યાત્રા યોજાઈ હતી, તેમાં ખાસ ઓપન બસનો ઉપયોગ કરાયો, જે બસમાંથી ટીમના પ્રત્યેક સભ્યએ ક્રિકેટ પ્રેમીઓનું અભિવાદન ઝીલ્યું. રોડ શો 3 કિલોમીટર લાંબો યોજવામાં આવ્યો. ખુલ્લી બસમાં વિશ્વ ચેમ્પિયન ભારતીય ટીમના ખેલાડી હાર્દિક પંડ્યાનું સ્વાગત વડોદરાવાસીઓએ કર્યું. ઓપન બસમાં માંડવીથી અકોટા સોલાર માર્ગ પર રોડ શો યોજાતા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા, જ્યાં વડોદરાવાસીઓ અને ક્રિકેટ પ્રેમીઓનું અભિવાદન હાર્દિક પંડ્યાએ ઝીલ્યું. મુંબઈમાં પણ ભારતીય ટીમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તે જ રીતે હાર્દિક પંડ્યાનું પણ વડોદરામાં સ્વાગત કરવામાં આવ્યું.